કેમ છે બલ્ટી મોજમાં જય શ્રી રામ ભાઈ બધાને નથી મોજમાં હો ભાઈ. એ ભાઈ તમે મોજમાં ન હોય તમે કાંઈ મોજમાં ન હોય એવું ન હોય ભાઈ. સિનેમેટિક શોટ લઉં છું કાળુનો. ટાણા 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 ટુણું 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 ટુણું. ચારેય રીવાય થઈ ગયા નીકળની ભાઈ. આ ગેમમાં પડી ગયા છે. તો અમારો ધંધીનો જ કરીએ છીએ અમે. તમે શું કરો? અમને અમારો ધંધીનો કરવો છે. આવો તમે કેમ આવો ખડી ગયેલો ધંધો કરો છો આ ગેમ રમવાનો? એક સમય એ તો ગઈ છે આપણે રમતા ગેમ કાકાળું ક્રિસ ભાઈરો ભાઈ જોડ્યો. કોણ લઈ ગયો? ઓ ભાઈ ઓ જે આજે બરો છે ફોર્મમાં છે આજે મળે. ભાઈ ફોર્મમાં છે 4 કે લઈ જાય છે કારે. તમારે કોઈને રમવું હોય તો કહેજો. કરી છો યાર નહીં રમાડું શું કામ ભાઈ? એટલે ભાઈ ફોર્મમાં છે. નહીં રમાડવું તો પડે ગમે એ થાય ને એમ થોડું હાલે નો રમાડે હે ડેમેજ તો તો તમારે રમાડશે હો. મારી ઈગા તમારામાં ગુદ્દુ હતો. એ ભાઈ તમે શાંતિજનક બોલો હો. અહીંયા મર્યાદામાં બ્લોગ આલે મારી મર્યાદામાં જીવી ભાઈ. એ ભાઈ આ તમારી નહીંતર મર્યાદા આગળ કાક આવે. આ તમારી મર્યાદા નથી. જો ઉભો રે ભેગું થાની ભાઈ હવે જો ગાઈજીસ આ પુલે 3 જણા શું કરી રહ્યા છે કાંઈ ખબર નથી પડતી. કાળુભાઈ તમે કોમેન્ટ્રી આપવા માંગશો અમારા વ્લોગમાં? કાળુભાઈ બહુ ગેમ પ્લે જોવામાં વ્યસ્ત છે અત્યારે મેચ કરતાં ફ્રી ફાયર વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કારણ કે અમારા બેલે પ્લેયર ઇન્ટરનેશનલ લેવલે ખેલી રહ્યા છીએ. એકને નો મારી શકે પણ ઇન્ટરનેશનલ લેવલે ખેલવા માટે આ બંને પ્લેયરો ચુનાણા છે, સક્ષમ છે અને ચુનાવમાં ઊભા રહ્યા છે આ વર્ષે. તો તમને શું લાગે છે ગાઈઝ આ બે જીતી શકશે કે નહીં જીતી શકે? અને પાછળની ગ્રીલ જોતાની સાથે તમને જણાવી દઉં કે આપણે પુલે બેઠા છીએ અત્યારે. જોઈ લો તમે બહુ સરસ આપણો પુલ છે. પટોળિયાભાઈની ગાડી છે, પટોળિયાભાઈ નીચે બેઠા છે અને આપણે એની ગેમ પ્લે જોઈ રહ્યા છીએ. પટોળિયાભાઈ વાળ સરસ કપાઈ લીધા છે એવું મને જણાય છે. રોહિત શર્મા જેવા કરાવ્યા છે એવું પણ જણાય છે મને. અને બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ગાઈઝ કરવાનું છે. બાકી તો પુલ છે તમે જોઈ લો બહુ સરસ મજાનો આપણો પુલ છે. નીચે પાણી છે, પુલ પડી જાય તો આપણે પાણીમાં જ આવી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો એની પહેલાં બરોબર. બાકી મળતા રહેવું. A few moments later. કેમ ભાઈ તમારે એટલું બધું મોડું થાય છે? હે તમારે ઘરેથી કોઈને કહેતો નથી? તમને તમારે ઘરેથી કોઈ કહેતો નથી? બેસ્યા રહ્યો છો 11 વાગ્યા સુધી અહીંયા જ. એટલામાં ન આવે. આપણે બોલતા હોય હરે હરે એટલે ન આવે ભાઈ. ગોલા ખાવા જવી છે ને આપણે? ખવડાવતું કોઈ નથી ભાઈ. સ્પોન્સર આ ગાડી વેચી નાખવાની ને સ્પોન્સર થઈ ગયા ગમે ને. ગાડી વેચી નાખો. ચાલો ગાઈઝ ઘર બાજુ નીકળી ગયા છીએ. ઉભા રહ્યો હું ને યશભાઈ. આપણા પાછળ પાકો પુલ છે. આપણે ઉતરી રહ્યા છીએ અત્યારે પુલ. ઘરે બાજુ જઈશું અને ઘરે જઈને શું કરવાનું હોય યશભાઈ? ઘરે જઈને સુઈ જવાનું હોય મર્યા ભાઈ. તમારે તો ઓલી પ્રથા અમારે થોડુંક રે આમથી આમ કરવાનું, થોડુંક ફ્રીજ બ્રીજ ખોલવું પડે, ચેકા ચૂકી કરવી પડે કે અંદર કાંઈ છે મરી મસાલો. આજે તો કાંઈ હશે ને અંદર તોય જોઈ પાણી હશે ને પણ ટાઢું. બોટલ મૂકેલી હોય ભાઈ આપણે એટલે પાણી બાણી હોય એટલે એ પી લેવી અને દેખાડી દેવી. બાકી તો અહીંયા ગોલામાં રમઝટ છે અત્યારે. આમે ઓલાને તો ફૂલ છે ને કૃષ્ણવાળાને માથા કાઢી ગયો ને ક્યાં વાંધો.
તો બસ આવું કાંક હાલે છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો તમે. જોવો બસ ઓલમોસ્ટ અમે ઉતરી જ ગયા છીએ પુલ. અને ગોલાની લારીઓ તમારે જોવી છે તો મારથી જેટલું થાય ને એટલું હું બળ કરું, બરોબર. જો આ છે ને ગોલાની લારી હે. આપણા યતભાઈ કે અહીંયા ગાય ખાય છે શેવડીના ખોહડિયા. બાકી આમ બધું આપણું ડિપાર્ટમેન્ટ છે. આ રઘુવીર ને બધું પાનબારની દુકાનો. અને હાલા જ આવી છે ઓક્સફોર્ડ સ્કૂલના બધી છોકરીઓ છે એટલે આપણે દેખાડવી નથી. ના ના આવી રહ્યો. આ વચ્ચે એક ભાઈ છે, તમે ભાઈને જોજો, બરોબર. સનેડો લેવો હોય તો જો અહીંયા રહ્યું. આ બધાને ફ્રીમાં એડવર્ટાઇઝમેન્ટ કરી દેવી છે અત્યારે. બાકી પૈસા થોડાક સમય પછી પૈસા પણ ચાર્જ કરવામાં આવશે. હનુમાન દાદા આવી ગયા છે તો દર્શન કરી લેજો બધાય, બરોબર. અહીંયા જો દોરેલા રહ્યા, જય શ્રી રામ, બહુ સરસ. અને આપણો શિવાજી ચોક પણ આવી ગયો છે. તો હવે જાવી ડેલા બાજુ ને પછી મળવી. તો ભાઈ લોકો આપણે કીધું તો એમ ઘરે આવી ગયા છીએ. પાણીની બોટલ કાઢી લીધી છે, ભાઈ પાણી પીવાનું છે. તો પાણી પીને સૂઈ જશું. આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.